આ મંદિરમાં મુખ્ય સ્તંભ આરસ પહાડથી તૈયાર થઈ રહ્યો છે. મહારાજ આજ વરતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહન વર પધારશે. મહારાજશ્રીના વરદ હસ્તે આ પિલોરનું સ્થાપન પૂજન થનાર છે. આ પિલોર, આ મંદિરનું જેને આપણે ડિઝાઇન કરવાનું કામ આપ્યું છે એવા ડિઝાઇનર મનોજભાઈ ત્રિવેદી પણ હાજર છે. આ કાર્યમાં બહોળી બુદ્ધિમાંથી વિશેષ બુદ્ધિનો આમાં સદુપયોગ કરનાર સ્નેહલભાઈ પટેલ પણ હાજર છે, તથા મનોજભાઈના સુપુત્રો એ પણ અહીંયા, સ્નેહલભાઈ અને મનોજભાઈ બંને અહીંયા પૂજનમાં બેસશે. મનોજભાઈનું કાંડું વિશ્વકર્મણે નમઃ, વિશ્વકર્મા તરીકે મનોજભાઈનું કાંડું બાંધવામાં આવશે. પછી 25 લાખવાળા અને 51 લાખવાળા યજમાનો અને આ મંદિરના મુખ્ય દાતા અત્યાર સુધી, હવે કોઈ વળી મુખ્ય દાતા થાય તો મહારાજને ખબર અને જોગી બાપાને ખબર, એ બધા અહીંયા મહારાજશ્રી અને મારી પાછળ બધા બેસશે. આ આખું આયોજન છે. બાકી કોઈએ ફરકવાનું નથી. આ ધ્યાન રાખ, કોઈએ ફરકવાનું નથી ક્યાંય. બેઠા એટલે બેઠા. આ સમાધિ સ્થાન છે, ધ્યાન રાખજો. સમાધિ થઈ જાય કદાચ બપોર પછી ઘરે ન પણ જવાય. હા, આ શીતળદાસ થઈ જાય ભાઈ, શીતળદાસને પૂછી જુઓ, હજી એમનેમ છે અહીંયા ને અહીંયા. આ શીતળદાસ વ્યાપકાનંદ સ્વામીની ભૂમિ છે, આ રામાનંદ સ્વામીની આ ભૂમિ છે. અને સભામાં વયા જાઓ તો પછી અમે કહી દેવું કે હવે કાંઈ નક્કી નહીં, કેદી ઉઠે જાઓ મંડો ભાગવા. એટલે સાવધાન, બરાબર મહારાજશ્રીના દર્શન કરવાના, વિધિ સાંભળવાનો, વિધિના દર્શન કરવાના. આજુબાજુ જ્યાં ક્યાંય હરિભક્તો હોય, પેલા સીએમ આવ્યા હતા તે કેટલા આમ ક્યાંય માણસ ગોઈતો જડતો નહોતો હો ભાઈ. એમ આ તો ભાઈ મહારાજશ્રી પધારે છે વડતાલથી. બે સ્વયંસેવકો આટો મારો, હાલો પકડીને સભામાં બેસાડો. આડાવડા ક્યાંય કોઈ ન હોવા જોઈએ. આપણી જિંદગીનું આ રહસ્ય છે, આપણી જિંદગીનું આ હાર્દ છે, આ પ્રસંગ છે. અહીંની ધજાઓ ફરકશે અને યાત્રાળુઓને આમંત્રણ આપશે, પધારો પધારો પધારો. અહીંના કળશના દર્શન કરનારે દૂરથી ભગવાનના ધામમાં જશે. આ જીવાત્માના આત્યંતિક કલ્યાણને માટે આ પ્રસંગ આખો હાર્દ સમાન છે, સમજી રાખજો. આ જેવો તેવો પ્રસંગ નથી. પડાપડી કરીને આના દર્શન કરવાના છે, પણ સ્થાન ઉપર બેસીને, પોતાની સીટ ઉપર બેસીને પડાપડી કરીને દર્શન કરવાના છે. જેનું નામ બોલાય એ જ ઊભા થશે, બીજા કોઈ નહીં ઊભા થાય. હમણાં મહારાજશ્રી આવનાર છે. સંત હરિભક્તોની એક ગાડી ગુંદાળા સુધી સામૈયું કરવા ગઈ છે. હમણાં ઘડીભરમાં મહારાજશ્રી ગાદીએ બેઠા ત્યારથી અત્યાર સુધી ક્યાંય પણ ટાઈમ ચૂક્યા નથી. પૂર્વાચાર્યની એને નોંધ લીધી છે એના જીવનમાં. હા, એને એના જીવનમાં પૂર્વાચાર્યની નોંધ લીધી છે. આપણે બીજાની નોંધ લેતા શીખો, બીજાના જીવનની. આચાર્ય મહારાજ, રાકેશ એટલે સૂર્ય, ચંદ્રનો આકાશ માત્ર રાત્રે શીતળતા આપે. આ આપણો રાકેશ તો રાત અને દી 24 કલાક શીતળતા આપે. એ રાકેશ પ્રસાદજી મહારાજ વરતાલથી પધારનાર છે. એક નામ ભૂલાઈ ગયું, ગોરધનભાઈ પડશાળા. એની પ્રેરણાથી નડિયાદના મુકુંદભાઈ પટેલે એક સ્તંભની સેવા કરી છે. એ આ સ્તંભ છે. તો મુકુંદભાઈ પટેલ અમેરિકા છે, એના પ્રતિનિધિ તરીકે હેમાળવાળા હાલ અમદાવાદ ગોરધનભાઈ નરસિંહભાઈ પડશાળા એ પણ ત્યાં પૂજનમાં આવશે. જરાક મોડું થઈ ગયું મારે, માટે ભગવાનના ભક્તો વિચાર કરજો. જીવનમાં આત્યંતિક કલ્યાણના પ્રસંગો નિહાળો, એમાં યોગદાન કરો કે યાદ રાખો.
એ અંત સમાનું ભાતું છે. બીજા બધા નિહાળ્યા હોય કાઢો, માલિપાથી ડૂચા કાઢો, કદડા કાઢો, મોબાઈલમાંથી કદડા કાઢો, જીવમાંથી કદડા કાઢો ને આ ખેંચી લ્યો આ પ્રસંગ. આ બધા કામના છે. હા, પણ એક જણો જો છે. હા, બીજા બે હાથ. હા, ભલે, કાંઈ વાંધો નહીં. શું વાત થઈ કોરાટ સાહેબ, પરસોત્તમભાઈ? મને તો આમ ક્યાંય બોલ્યા કે નાસ્તો હું નાસ્તાનું નામ ન લ્યો. આજ નાસ્તો નથી કરવો. નાસ્તો શું કરે? અભિષેકથી નાયા ને કપડાં બદલાવ્યા ને સીધા અહીંયા મહારાષ્ટ્રી પહેલા આપણે અહીં બેસી જવું જોઈએ. આપણામાં વિવેક હોવો જોઈએ. મહારાષ્ટ્રી આવ્યા પહેલા આપણે અહીં સજ્જ થઈ જવું જોઈએ. મહારાષ્ટ્રી અનેક કાર્યક્રમો વચ્ચે આપણું આમંત્રણ સ્વીકારી બધા. આ મહિમા સમજવાનો છે. સ્ટેજના ભડાકા નથી. સ્ટેજના ભડાકા જુદા છે, મહિમાના જુદા છે. હું સ્ટેજના ભડાકા નથી માનતો હો ગોરધનભાઈ. સ્ટેજના ભડાકા જુદા છે સંપ્રદાયમાં, અને મહિમાના ભડાકા તો જુદા છે. શહીદ થઈ જવાનું હોય જ્યારે મહિમા આવે ત્યારે. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈ નાતે ન રહે ઝાલ્યા. આમાં સામારે ઉડે ભાલા અણિયાળા. ચાલો જલ્દી કરો હરિભક્તો. હજી ઉતારામાંથી ઉદ્યોગપતિઓને કોન્ટ્રાક્ટરો ઉતારામાંથી આવે છે. મહારાષ્ટ્રી વરતાલથી પહોંચી જાય ની તમારા પહેલા ધ્યાન રાખજો. મહારાષ્ટ્રી તમારા પહેલા વરતાલથી પહોંચી જાય ની. કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો અને શેઠિયાઓ અને સાહેબો ઉતારામાંથી બહાર નીકળો. મહારાષ્ટ્રી તમારી પહેલા આવશે તો જરાક શર્મિંદુ મોટું થઈ જશે. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈ નાતે ન રહે ઝાલ્યા. આમાં સામારે ઉડે ભાલા અણિયાળા. મહારાષ્ટ્રી માટે એક હાર તૈયાર રાખજો. અહીં બિરાજમાન થાય પછી એક હારથી પૂજન કરી અને પછી મહારાષ્ટ્રી પૂજન સ્થળે પધારશે. મહારાષ્ટ્રી પહેલા અહીં બિરાજશે, પછી એક પુષ્પહારથી આપણે સ્વાગત પૂજન કરીશું, પછી મહારાષ્ટ્રી યજ્ઞ સ્થળે પધારશે, પૂજન સ્થળે પધારશે. 1 લાખ રૂપિયા દાન જાહેર કરે છે દિલીપભાઈ રઘોવીનભાઈ પટેલ, અમદાવાદ. મહારાષ્ટ્રી ગુંદાળાથી નીકળી ગયા છે. ચાલો કોન્ટ્રાક્ટરો પધારો. સૂર્યવંશીઓ હજી હાફે છે ઉતારામાં. મને જરાય ગમતું નથી. અહીંયા આવ્યા તો ઘનશ્યામ મહારાજ પહેલા જાગી જવું જોઈએ. તમે અમદાવાદમાં રહેતા હો, સુરત રહેતા હો, તમારા જે ગામમાં રહેતા હો ત્યાં તમારા ગામના ઠાકોરજી જાગે તે પહેલા જાગી જવું જોઈએ. આવું મને બહુ લોહીમાં વણાઈ ગયું છે. હું ક્યાં ગમે ત્યાં જાઉં, ત્યાંના સ્થાનિક દેવની પહેલા હું ઉઠી જતો. ગમે ત્યાં હું જાઉં. સ્થાન દેવતા ભ્યો નમઃ બ્રાહ્મણો પણ બોલે છે. માટે પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા, પાછા ન વળે રે કોઈ નાતે ન રહે ઝાલ્યા. આમાં સામારે ઉડે ભાલા અણિયાળા, તે અવસર મારે રહે રાજી તે મતવાલા. આ શૂરવીરતા ભરેલું કીર્તન જેમાંથી શૌર્ય રસનો વરસાદ વરસે છે. આવા કીર્તનના રચયિતા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી છે. સત્સંગમાં હૃદય ચિત્ર રજૂ કરતા શીખો. હૃદય ચિત્ર, બાહ્ય ચિત્ર નહીં. બાહ્ય ચિત્ર છે એ શ્રીહરિ સુધી પહોંચતું નથી. શ્રીહરિ સુધી, આચાર્યો સુધી, નંદ સંતો સુધી હૃદય ચિત્રની પૂજા પહોંચે છે.
આ ધ્યાન રાખજો. હૃદય ચિત્રની પૂજા પૂગે છે, બાહ્ય ચિત્રની પૂજા નથી પૂગતી. લાંગણીના અમૃતબાઈ, ઉત્તર ગુજરાતમાં લાંગણી અમૃતબાઈ હૃદય ચિત્રની, હૃદયની ભાવના કાલે અને ભાવ પૂજનમાં દર્શન કર્યા. હૃદય ચિત્રના દર્શન. અમારા ગુરુ જોગી સ્વામી 125 વર્ષ થયા જન્મ. આજાન બાહુ આમ લાંબો હાથ કરે તો ક્યાંય સુધી પૂગી જાય. આમ ચપટી વગાડો તો પિતૃયોનીમાં, ભૂતયોનીમાં જીવાત્મા હોય રવાના થઈ જાય, પલાયન કરી અક્ષરધામ ગયા. એમનો ઉત્સવ આ ઉજવાય છે અને એના ઉત્સવમાં નું મુખ્ય હાર્દ આખા ઉત્સવનો કળશ ચડાવે, આપણા આખા જીવનનો કળશ ચડાવે એવો ભક્તો આ પ્રસંગ છે. આ જેવો તેવો પ્રસંગ નથી. આ થાંભલા ઉપર અનંત કોટી જીવાત્માઓનું પૃથ્વી રે ત્યાં સુધી કલ્યાણ થાય એટલું વજન આવવાનું છે આ થાંભલા ઉપર. આ એ થાંભલો માત્ર મંદિરનું વજન નથી. એ મંદિરના દર્શન કરીને જેટલા જીવાત્માઓનું દર્શન થાય, એનો કળશ, એની ધજાઓ, એની સ્મૃતિ, એનાથી પતિત જીવનો ઉદ્ધાર થાય એટલો વજન આ થાંભલા ઉપર આવવાનો છે. આવો આ પ્રસંગ છે. કઈ સુરાતલ ચડે જ કોઈ ને, તાળી તો વગાડો ભાઈ. શાબાશ શાબાશ. તમે સાફો બાંધીને માંડવામાં બેઠા હો, ખાસા ખોટા બધા ગીત ગાતા હોય પણ છાતી ફૂલતી હોય. કન્યા પધરાવાનો સમયો વરરાજો આવી ગયો છે માંડવામાં, ગરજોડો થઈ નાખી જિંદગી ગરજ કરશે. કન્યા પધરાવાનો સમય, પધારો સાવધાન. વરરાજો માંડવામાં આવી ગયો છે, ફરેણીને માંડવે વરરાજો સહજાનંદ સ્વામી આવી ગયો છે, સાવધાન. બહુ મોટા ભાગ્ય છે. આ સંસ્કૃતિમાં રજળતા જીવાત્માઓને આવો મોકો કેદી મળે? આવો સમય કેદી આવે? 7 લાખ રૂપિયાનું દાન દેવશીભાઈ આહિર જાહેર કરે છે. સાત આઠ વર્ષ સમય ચાલશે. 7-8 વર્ષો સુધી, 7 વર્ષો સુધી ચાલશે. ડિઝાઇનરો અને આર્કિટેક્ટ એનો આવો અભિપ્રાય છે. તમે ગમે એવડી રકમ લખાવશો તો કે તમે હપ્તે 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 પૂરી પાડી શકશો. જેમ બેંકના હપ્તા ભરો છો એમ મંદિરનો હપ્તો ભરી દેવાનો. બેંકના હપ્તા નહીં ભરો તો પછી સીલ લગાડશે. અમે સીલ નહીં લગાડીએ. સાધુ સ્વામી કહે છે અનેક ગણું આપશું. લ્યો કયો? વાત સાચી છે. આ ઉત્સવની સેવા કરી મંદિરમાં નોંધાવ્યા કોરાટ સાહેબ રૂપિયા. હવે અમને અમારી જવાબદારી વધી ગઈ છે. આ હરિભક્તો કેમ સુખી થાય એ જવાબદારી અમારી વધી ગઈ છે. વ્યવહાર કરનારાની જવાબદારી પણ વધી છે. એથી જવાબદારી મારી પોતાની વધી છે. કેવું ભજન કરશું, કેવા આશીર્વાદ આપશું ત્યારે શ્રી હરિયાને અનેક ઘણું આપશે. મારી જવાબદારી મુખ્ય છે. બીજા મંડળનો સ્ટાફ છે એની જવાબદારી મારાથી થોડીક ઓછી છે, પણ મારી જવાબદારી વધારી છે. ઉત્સવની જાહેરાત થઈ ત્યાંથી અત્યાર સુધી હજી મહિલાઓનું સુવર્ણદાન ચાલુ છે. આયોજનમાં નહોતું. અહીં આવ્યા પછી શરીર ઉપરથી ઉતારીને ભાઈઓ મનોજભાઈ આપવા મળ્યા છે. શરીર ઉપરથી ઉતારીને પહેલેથી જાહેર કર્યું હોય તો એક્સ્ટ્રા લઈને આવે. આ ભક્તોએ,
મહિલા મંડળ શરીર ઉપરથી ઉતારી સુવર્ણ દાન દીધું છે. તમે બજારમાંથી લઈ ગયો એને હું માનતો નથી. તમે પહેરો છો એ તમને વહાલું છે. પહેરો છે એ કપડું વહાલું છે, એ ઠંડી લાગતી હોય એને આપી દે, બહુ પૂરી થાય. પહેરેલું છે એ વહાલું છે, એ સુવર્ણ આપો. ભગવાન બહુ રાજી થશે. મહારાજ શ્રી આવી ગયા છે. બસ હવે એક જ મિનિટમાં સભામાં પધારી આપણને દર્શન આપશે. હા બોલો. મહારાજ આજ વળતા નથી આવ્યા, મહારાજ આજ વળતા નથી આવ્યા. બોલો રાકેશ પ્રસાદજી મહારાજની જય. રાકેશ પ્રસાદાય નમો નમઃ. પુષ્પમાલિકાં સમર્પયામિ. सेवंतिका बकुल चंपक पाटलाब्जे पुन्नागजाति करवीर रसाल पुष्पै बिल्व प्रवाल तुलसी दलमालतीभिः त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद इति पुष्पमालिकां समर्पयामि. ॐ सन्नो मित्रः संवरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायुः त्वामेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि अथ आकाशस्थो हि राकेशः निशायां शीतयत्यथा अहर्निशं शीतयन्ति राकेशः धर्मधारकः भूर्भुवस्वः राकेश प्रसाद चरणयोः भवतां सर्वेषां नमस्काराः समर्पयामि. बोलो राधा रमण देवनी जय, घनश्याम महाराजनी जय, धर्म धुरंधर गजानन आचार्य श्री राकेश प्रसाद जी महाराजनी जय. तालियोना गड़गड़ाटની સાથે આચાર્ય મહારાજ શ્રી ઉપસ્થિતિને વધાવી લઈએ. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી એમના ઉપસ્થિતિમાં આપણે જે ઘનશ્યામ મહારાજ માટે સંગમરમરનું મંદિર બનાવવાનું છે તેના સ્તંભનું પૂજન પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના વરદ હસ્તે કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. જેઓના નામ બોલાવાના છે એ હરિભક્તો અહીંયા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમની પાછળના ભાગે આવી જશે. અગાઉથી જેમના નામ જાહેર થઈ ગયા છે એ ઝડપથી અહીં આવી જશે. આ પિલોરનું જેની પ્રેરણાથી દાન મળ્યું છે એવા મુકુંદભાઈ પટેલ નડિયાદવાળા, એના પ્રતિનિધિ ગોરધનભાઈ પડશાળા પણ આવે. 25 લાખના દાતા, 51 લાખના દાતા અને મુખ્ય દાતા એટલા ભક્તો અહીંયા પૂજન. अथ प्रारंभे भगवन्तं स्वामिनारायणं ध्यायेत् हस्तौ बद्ध्वा स्वामिनारायणाख्योऽयं मन्त्रो येन स्फुटीकृतः तस्मै कृपावताराय फरेणीपतये नमः. भूर्भुवस्वः भगवते स्वामिनारायणाय नमो नमः. फरेणीनाथाय नमो नमः. अनन्तकोटि नमस्कारान् समर्पयामि. ततो स्वस्ति नेति यजमान भाले तिलकं कुर्यात्. ओम स्वस्ति न इंद्रो वृद. हेलो 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 महिदेवहितं सदायुः अथ पवित्रीकरणं हस्ते जलमादाय अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरः शुचिः इति पवित्रीकरणं वा ततो स्तम्भार्चनविधौ हस्ते जलमादाय. ओम अत्राद्य महामांगल्य फलप्रदमासोत्तमे मासे कार्तिक मासे शुक्लपक्षे पंचम्यां तिथौ नारायण वासरान्वितायां नूतन स्वामी नारायण मंदिरस्य
स्तंभार्चन विधिम् अहं करिष्ये। तदनन्तरं पुनः जलमादाय पंचोपचारैः स्तंभार्चन विधिम् अहं करिष्ये। हस्ते गन्धाक्षतपुष्पाण्यादाय अथ भूमि नमस्कारः। भूमि देवी ने नमस्कार करी जावा। भूरसि भूमिरसि दितिरसि विश्वधाया विश्वस्य भुवनस्य धर्त्री पृथिवीञ्च पृथिवीन्द्र गोः पृथिवीं माहि घोषीः भूर्भुवस्वः भूम्यै नमो नमः। अनन्तकोटि नमस्कारान् समर्पयामि। गन्धाक्षतपुष्पाणि समर्पयामि। 5 वखत पाणी चढ़ावी जाओ। भूम्यै नमो नमः। नैवेद्यं निवेदयामि। मुखवासं परिकल्पयामि। नीराजनं समर्पयामि। मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। अनेन पूजनेन भूमि देवी प्रीयतां नमः। ततो विश्वकर्मा अभ्यर्चनम्। ॐ त्वां गन्धर्वा अखनौ स्वामिन्द्र स्वां बृहस्पतिः त्वामोघधे सोमो राजा विद्वान् यस्मादमुच्यत। काण्डात् प्ररोहन्ति परुखः परुखस्परि एवानो दूर्वे प्रतनु सहस्रेण सतेन च रचयिता प्रणम करिष्ये भगवन्तं स्वामिनारायणं साक्षी मत्वा इदं कर्म आसमाप्ति पर्यन्तं पूर्णं करिष्ये। તમારો એ પ્રણ છે ભાઈ કે આ મંદિર જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તમારે આ કાર્યને છોડવાનું નથી. એ વિશ્વકર્મા તરીકે તમારી પ્રતિજ્ઞા છે. અત સ્તંભાર્ચનમ કુર્યાત સ્વસ્થાનાદુત્થાય. हरिः ओम इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य वाग्घुसुरे स्वाहा भूर्भुवः स्वः भगवते स्वामिनारायण अंशस्वरूपाय प्रस्तराय नमो नमः. अथ जलं समर्पयामि. ओम त्वां गन्धर्वा अखनौ स्वामिन्द्र स्वां बृहस्पतिः त्वामोघधे सोमो राजा विद्वान् यस्मादमुच्यत. स्वामिनारायण अंशस्वरूपाय प्रस्तराय नमो नमः. सर्वसौभाग्यद्रव्याणि समर्पयामि. ओम अक्षन्नमी मदंत जवप्रिया अधोखत अस्तोखत स्वभानवो विप्राणविष्टयामति चोजान्विन्द्रते हरे स्वामिनारायण स्वरूपाय प्रस्तराय नमो नमः. अथ अक्षतान् समर्पयामि. स्वामिनारायणाख्योऽयं मन्त्रो येन स्फुटीकृतः तस्मै कृपावताराय परेणि पतये नमः. भूर्भुवस्वः भगवते स्वामिनारायणाय नमो नमः. राकेश प्रसादाचार्य हस्तेन तं पूजयामि. बोलो स्वामिनारायण भगवान की जय. हरि कृष्ण महाराज की जय. घनश्याम महाराज की जय. ના મીડિયમ સોફ્ટ એટલે વજન માટે બરોબર છે. બહુ સારું બહુ સારું. એક સરખો પીસ નીકળે. હા એ બધા પીસ હોય એમાં એક સરખો હા આ પથ્થર એક સરખો મળે. આ બધા પાક જો આ અહીંથી આપણે એનો પાક છે અહીંથી આ કુંભી છે અહીંથી આ પિલર છે એ પિલરના 2 ભાગ છે આનું છેટા છે એની ઉપર વેરિએશન આ જ કલરનો આવે બ્રિજ કોસ્ટિંગમાં તો ઘણો બધો મોંઘો છે. 12 લાખ ઉપર તૈયાર થશે. 1400 રૂપિયાનો ઘન 5400 રૂપિયાનો ઘનફૂટ પડે છે. અને 3500 એનો છે એ 3000 અને એક રૂપિયો નહીં મળતો છેતરપિંડી બહુ છે. ને આવું કાર્બિંગ ન થઈ શકે. ગ્રીસમાં જઈએ તો જ્યાં એકદમ દૂધ જેવો વ્હાઈટ પથ્થર આવે છે, ગ્રીસનો પથ્થર આવે છે. અને એક નીચે રાજુલા ઉપર બધું હજી બાંધકામ સમિતિ વિચારે છે બેનરનું અનાવરણ, આનાથી વધારે બેનરનું નાની દાખલો થઈ ગયો. પંચમુખી ઘુમટ મહારાજ બનાવ્યા છે આપણે બેનર આપે છે. બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન
મહારાજશ્રી આશીર્વાદના બે શબ્દો કહેશે, પછી મહારાજશ્રી ઉતારામાં પધારશે. આપણે બધાએ કથા શરૂ કરશું, પછી સભામાં આશીર્વાદ અને દર્શન દેવા માટે ફરીથી પધારશું. પૂજ્ય મહારાજ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર મુદા ધર્મનંદન મહમ વિચિંતય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નૂતન નવ્ય ભવ્ય દિવ્ય નિર્માણ થનાર મંદિરના સ્તંભ સ્થાપનના એક પાવન પ્રસંગે આજે લાભ પંચમીનો એક પવિત્ર દિવસ, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત શ્રી સ્વામિનારાયણ મંત્રપીઠ ફરેણીના સ્થાપક, છેલ્લા ઘણા બધા વર્ષોથી જોગી સ્વામીના પરિવારનું ખૂબ ખંતપૂર્વક અને હૃદયપૂર્વક જેમણે સિંચવન કર્યું છે એવા આપણા સૌના લાડીલા ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, એમના મંડળના સંતોમાં શ્રી જ્ઞાન સ્વામીજી વગેરે સૌ સંતો, અત્રે વિશેષ ઉપસ્થિત હરિદ્વારથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, આપણા રાજકોટ મંદિરના નવયુવાન કોઠારી શ્રી રાધારમણ સ્વામી આદિ ઉપસ્થિત તમામ આદરણીય વિદ્વાન સૌ સંતો, અને આ પ્રસંગે ઉપસ્થિત બહુ મોટી સંખ્યામાં વર્ષોથી જેમનો નાતો શાસ્ત્રીજી સાથે છે એવા આપ સૌ ભાવિક ભક્તજનોને આજે લાભ પંચમીના પાવન અવસરે નૂતન વર્ષાભિનંદન સો અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ભાઈ, આજનું દ્રશ્ય જોઈને સૌથી વધારે અમને બહુ આનંદ થયો છે, અને એનું કારણ એ છે 10 વર્ષ પૂર્વે જ્યારે અહીંયા આઈ થિંક શાસ્ત્રીજીને 15 વર્ષ, કેટલા વર્ષ થયા શાસ્ત્રી અહીંયા અપનાવે? 15 વર્ષ પૂર્વે પણ અમે અહીંયા આવ્યા હતા. ત્યાર પછી ક્રમશઃ અનેક વખત અમારે અહીંયા આવવાનું થયું છે. દર વખતે આવીએ છીએ, દર વખતે કંઈક નવીન આયોજનનું દર્શન અમને થાય છે. હવે તો અમે શાસ્ત્રીજીને વધાઈ આપી આપીને થાકી તો નથી ગયા. હમણાં મને વાત કરતા હતા, ગળગળા થઈ ગયા હતા, ભાવિક થઈ ગયા હતા. મને કે આ જોગી બાબાના પરિવારને એમણે બહુ મહેનત કરીને આ સત્સંગ જે કરાવ્યો છે એને હું સાચવી શક્યો છું, એનો મને બહુ આનંદ છે, એવું એ વાત કરતા. મને વાત કરતા હતા કે અમારું નાનું મંડળ છે, ગરીબ પરિવાર છે. શાસ્ત્રીજી જેની પર ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા હોય, જેને મોટા ગુરુદેવના આશીર્વાદ હોય, એ ધારે તે કરી શકે, તે તમે સાર્થક કરી બતાવ્યું છે. આજે જ્યારે આપણે સૌ સ્તંભ સ્થાપનના એક અવસરે ઊભા છીએ ત્યારે અહીંયા ઘણા બધા યજમાન ભક્તો પણ છે, મંદિરના નિર્માણાધીન કરનાર આર્કિટેક્ટ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌએ બોર્ડનું અનાવરણ પણ કર્યું છે. બોર્ડનું જ્યારે દર્શન કરીએ છીએ એનો ભવ્ય તસવીર આપણી નજર સમક્ષ જ્યારે આવે છે ત્યારે આપણને એવું લાગે છે કે જ્યારે ભવિષ્યમાં આ મંદિર નિર્માણાધીન થઈ જશે ત્યારે સારા સંપ્રદાયને વિશે ભક્તો ગૌરવતા અનુભવશે, એવું અમારું આજનું માનવું છે. બસ આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. હમણાં આપણે સભામાં પણ હાજરી આપીશું, ત્યારે પણ આપ સૌ ભક્તોને સંબોધીશું. પણ આજના પાવન અવસરે આજે કાર્યક્રમનું આયોજન થયું છે એ બદલ શાસ્ત્રીજીને, એમના મંડળના તમામ સંતોને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના છે કે શાસ્ત્રીજીને ભગવાન કાયમ શારીરિક સુખાકારી એવી સ્વસ્થ રાખે કે અહીંથી આરંભીને છેક કોલ્હાપુર સુધી શાસ્ત્રી જતા હોય છે. એક નાનામાં નાનો હરિભગત એ ગમે ત્યાં રહેતો હોય, એનું સર્વ પ્રકારે પોતે એનું પોષણ કરતા હોય છે. હું ગામમાં ન જઈ શકું, રોડ ઉપર નીકળું ને તો ગાડીમાં બેઠા બેઠા હું કહું અહીંયા આ હરિભગત છે. એ તમારી હરિભક્તો પરત્વેની જે ભાવના છે ને એનું પરિણામ છે. 10 ફૂટ હાલું અને કોઈ હરિભગત ઉભો જ કાચ પાછો ઉતારું, પાછા 2 કિલોમીટર પછી કોઈ હરિભગત ઉભો જ પાછો કાચ ઉતારું, પણ જે શું કર્યું વગર હું પછાડ ન થાવ. આ જોગી બાબાની એટલે શારીરિક મુશ્કેલીઓને ગણકાર્યા વગર
કેવળ ભક્તોનો ભાવ અને પ્રેમને મુખ્ય રાખી અને આપે વિચરણ કર્યું છે. એના પ્રતાપે બહુ ઓછા સમયની અંદર અહીંયા હરિભક્તોનો ઉતારા થયા. સરસ મજાની હવેલી થશે. તદુપરાંત અહીંયા આપણે ઘનશ્યામ મહારાજ તમે પધરાવ્યા છે. આજે એનો પાટોત્સવ અભિષેકનો લાભ આપ સૌએ અપાવ્યો છે. તદુપરાંત ઘણા બધા તમે ઉત્સવ સમય અહીંયા કર્યા છે એના અમે સાક્ષી છીએ. આપ સૌ ભક્તો પણ સાક્ષી છો. ત્યારે ભગવાનને એટલી જ મારી પ્રાર્થના કે આ મંદિરનું નિર્માણ કાર્ય જ્યારે થાય, પ્રતિષ્ઠાનો અવસર આવે, ત્યારે આખો સંપ્રદાય ફરણી ખાતે ઉપસ્થિત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મોટેરા નંદ સંતોએ જે મહેનત કરી છે એ મહેનતને સફળ કરવા માટેની એક દિવ્ય તક આપણને પ્રાપ્ત થઈ છે. રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મોટેરા પ્રેમાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કળાનંદ સ્વામી હોય, આ બધા સંતોએ બહુ શ્રમ વેઠીને, મુશ્કેલીઓ વેઠીને, અપમાન સહન કરીને, ટાંચા સાધનો હોય, પૈસો હોય નહીં, ખેંચ હોય, એવામાં મંદિરો કર્યા. પણ એમના હૃદયની અંદર એક મહારાજનું બળ હતું, એક ભાવ હતો, એના કારણે થયું છે. આજે બહુ સાનુકૂળતા છે. આજે ભગવાનની એવી કૃપા છે. એક જમાનામાં આપણે પેલો અહીંનો જે આરસ હોય એ આરસનું મંદિર કરવામાં તે મુશ્કેલીઓ પડતી હોય. આજે ભગવાનની કૃપા જુઓ, ઇટાલીનું ગ્રીસના માર્બલથી આપણે મંદિર કરવા જોઈએ. આ બહુ ભગવાનની કૃપા છે અને તમારી મહેનત છે એની પાછળ. માટે તમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન આપને ખૂબ બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું. હસ્તુ. જય સ્વામિનારાયણ. મહારાજશ્રી બહુ દયા કરી. તમે અત્યારે 9 વાગ્યામાં વરતાલથી અહીં પહોંચ્યા અને ભક્તોને સંતોષ તમારી બસ આવી તો અનેક પ્રકારે દયા કરી છે. તમારી દયા અને તમારી જે હરિભક્તોને સંતોને સંતોષવાની ભાવના, સંતો પ્રત્યે નાનેક મોટેક તમે ગણતા નથી. જોયું, જ્યારે આનંદ આવે ત્યારે ક્રમ તૂટી જાય સભાનો. જો શાબાશ શાબાશ મહારાજ. એક શબ્દ કહી દો, આકાશનો રાકેશ એટલે ચંદ્ર. આકાશનો રાકેશ માત્ર રાત્રે શીતળતા આપે છે. આપણો વરતાલનો રાકેશ રાત ને દિવસ 24 કલાક શીતળતા આપે.